નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના જીવ વિજ્ઞાન વિષયના ઓનલાઈન લેક્ચર નંબર 5 માં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના ચોથા લેક્ચરમાં પરાગરજમાં જોવા મળતી વિવિધતા અને તેને ધ્યાનમાં રાખીને કેટલાક લક્ષણોની આપણે ચર્ચા કરી હતી. આજે એના પછીનો જે પોઈન્ટ જે છે તે નરજન્યુજનક અવસ્થાનો વિકાસ, જેની આપણે આજે ચર્ચા કરવાના છીએ. ખૂબ જ અતિ મહત્વનો પોઈન્ટ છે, જેમાં આપણે આકૃતિ સાથે આપણે ચર્ચા કરીશું. મોસ્ટ એન્ડ પ્રશ્ન છે, તમે પણ ખૂબ જ કાળજીપૂર્વક અને ધ્યાનથી આ લેક્ચરને નિહાળવાનો પ્રયત્ન કરશો. જોઈએ ત્યારે નરજન્યુજનક અવસ્થાનો વિકાસ. મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી હતી કે પરાગરજ એ નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે આપણે એવું ચર્ચા કરી હતી, તમને કદાચ ખ્યાલ હશે કે આ પરાગરજ જ્યારે નિર્માણ પામી જાય ત્યારે આ પરાગરજનું જે એકકીય કોષ કેન્દ્ર જે છે, આ એકકીય કોષ કેન્દ્રમાં આગળ વિકાસ થઈને એમાંથી બે નરજન્યુઓ નિર્માણ પામશે. આ બે નરજન્યુઓ કઈ રીતે નિર્માણ પામે એની આપણે અહીંયા ડિટેલમાં ચર્ચા કરવાની છે. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે પુષ્પની અંદર આ સ્ત્રી કેસર, પુંકેસર. આ પુંકેસરનો જે ટોચનો ભાગ છે જેને આપણે પરાગાશય તરીકે ઓળખીએ છીએ. આ પરાગાશયમાં આપણે જોઈએ તે પ્રમાણે અર્ધીકરણની ક્રિયા દ્વારા બીજાણુજનક પેશીના કોષોમાંથી લઘુ બીજાણુ અથવા તો પરાગરજનું નિર્માણ થઈ જાય. અને એ પરાગરજ જે છે, એ પરાગરજમાંથી બે નરજન્યુનું નિર્માણ થશે. એ બે નરજન્યુઓ કઈ રીતે નિર્માણ પામે છે અને એના વિકાસની શરૂઆત ક્યાંથી થાય? તો મિત્રો, અહીંયા આ જે પરાગાશય જે છે, એ પરાગાશયમાંથી પરાગરજ એ સ્ફોટન પામીને બહાર નીકળે. પરાગાશયનું સ્ફોટન થાય અને પરાગરજ બહાર નીકળે તે પહેલા જ પરાગાશયમાં જ પરાગરજના વિકાસની શરૂઆત થઈ જાય. એટલે કે નરજન્યુજનક અવસ્થાના વિકાસની શરૂઆત થઈ જાય. એટલે આની મોટી બાબત ખાસ ધ્યાનમાં રાખવાની કે નરજન્યુજનક અવસ્થાના વિકાસની શરૂઆત ક્યાંથી થાય? તો જ્યારે પરાગરજ પરાગાશયમાં હોય ત્યારથી જ નરજન્યુજનક અવસ્થાના વિકાસની શરૂઆત થશે. શું થશે એમાં? તો એની અંદર મિત્રો સમજો, આપણે બરાબર આકૃતિને ધ્યાનમાં લઈએ છીએ. અહીંયા આપણે આ એકકીય પરાગરજ જોઉં છું, જેની અંદર આ કોષરસ, જેની અંદર એક એકકીય કોષ કેન્દ્ર હશે. બહારની બાજુએ તમે સમજી લો કે આ
કંટકીય પરાગરજ છે. તો મિત્રો આપણે અહીંયા આ જે પરાગરજની જે રચના જે છે જેમાં આ જે બહારનું આવરણ છે જેને આપણે કહીશું બાહ્ય આવરણ, આને આપણે કહીશું અંતઃ આવરણ, આની અંદર આ કોષરસ, પરાગરજનો કોષરસ, કેટલી જગ્યાએ આ વાનસ્પતિક કોષ છે માટે એમાં નાની નાની રસદાની પણ હશે. અહીંયા આ તમને દેખાય છે તે સ્પોરોપોલિન વિસ્તાર જેને આપણે કહીશું જનન છિદ્ર, જેને આપણે કહીશું જનન છિદ્ર. આ જે છે તે રસદાની, આ જે છે તે કોષ કેન્દ્ર જે એકકીય હશે. આ જે છે તે જેને આપણે કોષ રસ તરીકે આપણે ઓળખીશું. આ આકૃતિને આપણે એ નામ આપી દઈએ, એ નંબરની આકૃતિ. આ પ્રકારની પરાગરજ જે આની અંદર લઘુ બીજાણુ જનનની ક્રિયા દ્વારા નિર્માણ પામી ચૂકી છે. હવે જ્યારે પરાગાશય જે છે પરાગાશયની અંદર આ પ્રકારની પરાગરજ નિર્માણ પામે અને એને આગળ જ્યારે વિકાસ સાધવાનો હોય ત્યારે એટલે કે નર જન્યુજનક અવસ્થામાં જ્યારે એને વિકાસ સાધવાનો હોય છે ત્યારે આ જે પરાગરજનું જે કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્ર એ પોતે કદમાં મોટું બનશે અને આ કોષ કેન્દ્રનું આ જે કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્રનું અસમ વિભાજન પ્રકારનું સમવિભાજન થાય છે. કેવા પ્રકારનું? અસમ વિભાજન પ્રકારનું સમવિભાજન. હવે અસમ વિભાજન પ્રકારનું સમવિભાજન એટલે શું? કે દાખલા તરીકે સમજી લો કે આ એક કોષ છે જેમાં સમવિભાજન પ્રકારનું સમવિભાજન હોય એટલે ફોર એક્ઝામ્પલ તરીકે સમજી લો કે આની અંદર 16 રંગસૂત્રો હોય તો આમાંથી જ્યારે બે કોષો બને સમવિભાજન થાય તો બંને કોષો કદની દ્રષ્ટિએ સરખા અને બંનેમાં રંગસૂત્રો પણ 16 એટલે કે પિતૃના જેટલા છે. આને કહીશું આપણે સમવિભાજન પ્રકારનું સમવિભાજન. પરંતુ જો આ કોષ હોય જેની અંદર 16 રંગસૂત્રો હોય જેમાંથી બે કોષો બને પણ એક કોષ કેન્દ્ર કદમાં મોટું એક કોષ કદમાં મોટો અને બીજો કોષ કદમાં નાનો. કોષ રસનું સમવિભાજન થાય છે. કોષ રસનું જ્યારે વિભાજનની શરૂઆત થાય ત્યારે કોઈ જગ્યાએ વધારે કોષ રસ એ વીંટરાયેલો હોય, બીજી જગ્યાએ પ્રમાણમાં સાપેક્ષમાં ઓછો વીંટરાયેલો હોય. એટલે કે બે અસમ કદના કોષો નિર્માણ પામે પણ એની અંદર રંગસૂત્રોની સંખ્યા પિતૃના જેટલી જ. આ પ્રકારની ઘટનાને આપણે કહીશું અસમ વિભાજન પ્રકારનું સમવિભાજન તરીકે ઓળખીશું. તો અહીંયા પણ એવું થશે. તો અહીંયા શું થશે? તો અહીંયા એના પછી જે રચના જે છે એની અંદર અંતઃવરણ, આ જે છે તે કોષ રસ સ્તર એની અંદર અસમ વિભાજન પ્રકાર વિભાજન થશે એટલે એક કોષ કેન્દ્ર જે છે કદમાં મોટું અને થોડો ઘણો ખોરાક સંગ્રહિત રચના ધરાવતું છે. કદમાં મોટું અને એની અંદર ખોરાકનો સંગ્રહ થયેલો છે અને આ જે અંતઃવરણ છે એની નજીક દિવાલની નજીક એક નાનું કોષ કેન્દ્ર છે. અંતઃવરણની નજીક એકદમ એક નાનું કોષ કેન્દ્ર છે. અહીંયા બાકીની બાજુ આપણે બતાવી દઈએ આ બાહ્ય આવરણ. તમે મારી સાથે આકૃતિ દોરતા રહેશો. જ્યારે સમજાવવાની શરૂઆત કરું ત્યારે આકૃતિ દોરવાનું બંધ કરી માત્ર સમજવાનો પ્રયત્ન કરશો. આ જે છે તે કોષરસ
એટલે આ થઈ ગયું બાહ્ય આવરણ, આ થઈ ગયું અંતઃઆવરણ, આની અંદર આની રસધાની છે, આ છે તે જનન છિદ્ર, આ જે છે તે કોષ કેન્દ્ર, પણ અહીંયા કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્ર મોટું કોષ કેન્દ્ર છે, માટે આપણે નામ મોટું કોષ કેન્દ્ર. આ જે કોષ કેન્દ્ર જે છે જેને આપણે કહીશું નાનું કોષ કેન્દ્ર. અને અહીંયા કેટલા કોષ કેન્દ્ર અસ્તિત્વમાં આવ્યા મિત્રો? બે, જેમાં એક કદમાં મોટું જે હતું એ મોટા કોષ કેન્દ્ર આપણે કહીશું વાનસ્પતિક કોષ અથવા તો નાલ કોષ, ટ્યુબ સેલ. આ જે મોટું કોષ કેન્દ્ર ધરાવતો જે કોષ રસથી ઘેરાયેલો વિસ્તાર જે છે એ આખો કોષ જ કહીશું આપણે. એ કોષ જે છે જેને આપણે વાનસ્પતિક કોષ અથવા તો નાલ કોષ અથવા તો ટ્યુબ સેલ તરીકે ઓળખીશું. અને જે નાનું કોષ કેન્દ્ર જે દિવાલની નજીક તરફ ગોઠવાયેલું છે જેને આપણે જનન કોષ તરીકે ઓળખીશું. આમાંથી ભવિષ્યમાં નરજન્યુ બનવાના છે અને જનનની ક્રિયામાં ભાગ ભજવશે, નવી સંતતિના નિર્માણમાં ભાગ ભજવશે, માટે આપણે જનન કોષ તરીકે આપણે એને ઓળખીશું. આવી દ્વિકોષીય અવસ્થા એ પરાગાશયમાં નિર્માણ પામે. સામાન્ય નામ આપશે મિત્રો પરાગાશયમાં. આ આપણે હું નામ આપી દઉં બી નામની આકૃતિ. અહીંયા તમે જોઈ શકો છો હજી કોષરસ છે, કોષરસ સંપૂર્ણપણે ચારે બાજુ ફેરવાયેલો છે, સંપૂર્ણ ચારે બાજુ ગોઠવાયેલો છે. અહીંયા કોષ કેન્દ્ર વિભાજન થયું, હજી કોષરસનું વિભાજન થયું નથી. હવે શું થશે? કોષરસનું વિભાજન થશે. અને આ આપણી જે કોષરસ નું સૌથી બહારનું સ્તર કોષરસ સ્તર. સમજી લો કે આ મોટું કોષ કેન્દ્ર છે, આ નાનું કોષ કેન્દ્ર છે અને હવે આમાં કોષરસના વિભાજનની શરૂઆત થઈ ચૂકી છે. કોષરસનું વિભાજન થાય એટલે શરીરના કોષરસનું વિભાજન થાય એટલે અહીંયા આમાં બે કોષ કેન્દ્ર અસ્તિત્વમાં આવ્યા હતા. આમાં કોષરસનું વિભાજન થઈ ગયું એટલે આમાં બે કોષીય રચના અસ્તિત્વમાં આવી. હવે આ ઉપરનો સમગ્ર ભાગ જે છે જેને આપણે કોષરસથી ઘેરાયેલો, જેને આપણે વાનસ્પતિક કોષ તરીકે ઓળખીશું, અને નીચેનો ભાગ જે છે આપણે સાદું ઓળખીશું જનન કોષ તરીકે ઓળખીશું. પરંતુ બહારની બાજુ આપણે સ્પોરોપોરેનું આવરણ ધરાવતી રચના બતાવી દઈએ. સ્પોરોપોરેનું આવરણ ધરાવતી રચના. આ જે કોષ કેન્દ્ર જે છે તેને આપણે કહીશું કોષ કેન્દ્ર ધરાવતો કોષ જે છે તેને આપણે કહીશું વાનસ્પતિક કોષ. આ જે છે આપણે કહીશું જનન કોષ. આ આપણે નામ આપી દઈએ સી. આવી જે દ્વિકોષીય અવસ્થા ધરાવતી રચના સુધીનો વિકાસ એ ક્યાં થાય છે મિત્રો? પરાગાશયની અંદર. હજી સુધી પરાગાશયનું સ્ફોટન થયું નથી. પરાગાશયનું સ્ફોટન થાય તે પહેલા પરાગરજની અંદર આ પ્રકારનો જે વિકાસ જોવા મળે જેને પૂર્વ સ્ફોટી વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. કયા વિકાસ તરીકે? પૂર્વ સ્ફોટી વિકાસ. પરાગાશયનો વિકાસ થાય, પરાગાશયનું સ્ફોટન થાય, પરાગાશયનું સ્ફોટન થાય તે પહેલા પરાગાશયમાં જે પરાગરજનો વિકાસ થાય તેને આપણે કહીશું પૂર્વ સ્ફોટી વિકાસ તરીકે ઓળખીશું. આ પ્રકારનો વિકાસ એ પરાગાશયની અંદર જ થાય છે, માટે એને બીજા શબ્દોમાં સ્વસ્થાનિક વિકાસ, બીજા શબ્દોમાં એને કહેવામાં આવશે સ્વસ્થાનિક વિકાસ. પોતાના જ સ્થાનમાં એનો વિકાસ થયો, માટે બીજું નામ આપશું આપણે સ્વસ્થાનિક વિકાસ.
વિકાસ તરીકે આપણે ઓળખીશું. આવી જે દ્વિકોષીય અવસ્થા ધરાવતી પરાગરજ જે હોય ત્યાં સુધીનો વિકાસ થઈ જાય ત્યારબાદ પરાગાશયનું સ્ફોટન થાય છે. અને આપણે જાણીએ છીએ કે પરાગાશયનું સ્ફોટન થાય એ વખતે પુખ્ત પરાગાશયમાં બે સ્તર જોવા મળે. અગાઉ આપણે જોઈ ગયા છે પરાગાશયમાં 4 સ્તર હતા. સૌથી બહારનું અધિસ્તર, પછી તંતુમય સ્તર, પછી મધ્ય સ્તર, સૌથી અંદરનું પોષક સ્તર. આ 4 સ્તરો પૈકી આપણે જાણીએ છીએ કે 2 સ્તરો તો એ નાશ પામે છે અને માત્ર 2 સ્તરો જોવા મળશે પરાગાશયની અંદર, જે સૌથી બહારનું અધિસ્તર અને અંદરનું તંતુમય સ્તર. આ 2 સ્તરો જે છે એ 2 સ્તરોમાં તંતુમય સ્તર જે છે એ વાતાવરણમાંથી ભેજનું શોષણ કરશે, સ્ફોટન પામશે, એના દબાણના કારણે અધિસ્તરને પણ તોડી દેશે અને જે આયામ જે ખાંચો જે હતી પરાગાશય જે આયામ ખાંચ ત્યાંથી સ્ફોટન થાય એમાંથી આવી પરાગરજ એટલે કે દ્વિકોષીય અવસ્થા ધરાવતી પરાગરજ, એવી દ્વિકોષીય અવસ્થા ધરાવતી પરાગરજ એ પરાગાશયમાંથી મુક્ત થશે અને એ પરાગને પામવા માટે સમયકાળની પરાગરજ હોય દ્વિકોષીય અવસ્થા ધરાવતી જે પરાગને પામીને ક્યાં આવશે? સ્ત્રી કેસરના પરાગાશય પર સ્થાન ગ્રહણ કરશે. એટલે કે હવે પછીનો જે વિકાસ થશે તે વિકાસ સ્ત્રી કેસરના પરાગાશય ઉપર થશે. પરાગાશયમાં નહીં થાય, હવે ક્યાં થશે? સ્ત્રી કેસરના પરાગાશય ઉપર. એટલે કે A B C આ 3 પ્રકારની જે આકૃતિ દોરી ત્યાં સુધીનો વિકાસ ક્યાં થશે? પરાગાશયમાં થશે. હવે પછીનો જે વિકાસ જે છે એ વિકાસ એ સ્ત્રી કેસરના પરાગાશય ઉપર થાય. સ્ફોટન થયા બાદ થશે. પરાગાશયનું સ્ફોટન થયા પછી માટે એને સ્પષ્ટ સ્ફોટિક વિકાસ તરીકે ઓળખીશું. કયા વિકાસ તરીકે? સ્પષ્ટ સ્ફોટિક વિકાસ. સ્ફોટન થયા બાદના વિકાસ તરીકે આપણે એને ઓળખીશું. તો શું થશે આમાં મિત્રો? તો જોઈએ ત્યારે અહીંયા અંતરાવરણ મેં દોર્યું છે. આ બાહ્ય આવરણ, મિત્રો જ્યારે પણ એ પરાગરજ એ સ્ફોટન પામીને જ્યારે સ્ત્રી કેસરના પરાગાશય પર સ્થાન ગ્રહણ કરશે એટલે ત્યાં આગળ આ પ્રકારની પરાગરજ જ્યારે અહીંયા આવશે તો ત્યાં આગળ એ પરાગરજ જે છે એ પરાગરજ એ પોતે વાતાવરણમાંથી ભેજનું અને સ્ત્રી કેસરના પરાગાશય પરથી શર્કરાનું શોષણ કરશે. શાનું શોષણ કરશે? શર્કરાનું શોષણ કરશે. એટલે ભેજ અને શર્કરા બંને એ જ્યારે આ શોષણ કરે એટલે થશે શું મિત્રો? આ પરાગરજના અંદર રહેલા કોષરસના કદમાં શું થાય? વધારો થાય. આના કોષરસમાં વધારો થશે એટલે પરાગરજની દિવાલો ઉપર, બંને દિવાલો ઉપર દબાણ લાગુ પડશે. પરંતુ બહારની દિવાલ ખૂબ જ સખત છે, અંદરની દિવાલ સાપેક્ષમાં થોડી સ્થિતિસ્થાપક છે. એટલે અંદરની દિવાલ ઉપર પણ દબાણ લાગુ પડશે અને બહારની દિવાલ પર દબાણ લાગુ પડશે. પરંતુ અંદરની દિવાલ પર દબાણ લાગુ પડવાના કારણે એને જે જગ્યાએ માર્ગ મળશે ત્યાંથી એ ભાગ બહાર તરફ થઈ જશે, ધસી આવશે. બહાર તરફ કે નજીક આવશે, બહાર તરફ નીકળી આવશે. અહીંયા જોડો અહીંયા શું હતું? જનન છિદ્ર હતું. ત્યાંથી પેલું અંતરાવરણ એ બહાર તરફ એ નીકળી આવ્યું અને આવી જે નલિકા સ્વરૂપે પરાગરજમાંથી જે રચના નિર્માણ પામી તેને આપણે પરાગનલિકા અથવા તો અંગનલિકા તરીકે ઓળખીએ. પરંતુ આની અંદર જે કોષરસ જે હતો, સમજો બરાબર મિત્રો, આ જે કોષરસ જે હતો એ કોષરસમાંથી જ્યારે અંતઃ આવરણ એ પરાગનલિકા સ્વરૂપે બહાર તરફ ધસી આવે ત્યારે પરાગનલિકાના ટોચના સ્થાને, કયા સ્થાને? પરાગનલિકાના ટોચના સ્થાને એ વાનસ્પતિક કોષ સ્થાન ગ્રહણ કરશે. કયો કોષ? વાનસ્પતિક કોષ. આ વાનસ્પતિક કોષ જે છે મિત્રો એ વાનસ્પતિક કોષ જ એ આગળ તરફ ધસી આવે છે
અથવા તો નાળ કોષ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. જ્યારે આ વાનસ્પતિક કોષ એ નલિકામાં ધસી આવે પાછળ ને પાછળ આ જે જનન કોષ જે છે એ જનન કોષમાં શું થશે તો પહેલા તો જનન કોષ જ્યારે સમજો બરાબર અહીંયા ખાસ ધ્યાન રાખજો. જનન કોષ પહેલા આપણે વાત કરી જનન કોષ એ દિવાલની ખૂબ જ નજીક હતો. આ દિવાલની નજીક રહેલો જનન કોષ એ પોતે થોડો ચપટો અને ત્રાકાકાર બનશે. કેવો બનશે? ચપટો અને ત્રાકાકાર. સમજી લો કે આ ચપટો અને ત્રાકાકાર બની ગયો અને દિવાલથી મુક્ત થઈ અને વાનસ્પતિક કોષના કોષરસમાં સ્થાન ગ્રહણ કરે છે. ક્યાં સ્થાન ગ્રહણ કરશે? વાનસ્પતિક કોષના કોષરસમાં. અને આપણે જાણીએ છીએ એ અહીંયા વાનસ્પતિક કોષના કોષરસમાં સ્થાન ગ્રહણ કરશે અને જ્યારે પણ આ પ્રકારની રચના એ પરાગાશયમાં સ્થાન ગ્રહણ કરશે એટલે પરાગમન થયા બાદ જ્યારે પરાગ નલિકાનું નિર્માણ થાય છે એ સમયે એ પરાગ નલિકાના ટોચના ભાગ અથવા તો અગ્રભાગે સૌથી અગ્રભાગે એ કોણ સ્થાન ગ્રહણ કરશે? વાનસ્પતિક કોષ. અને અંદર રહેલો જે નર અંદર રહેલો જે જનન કોષ હતો એ જનન કોષ એ આ પરાગરજના કોષમાંથી સમજી લો કે આ જનન કોષ અહીંયા હતો. સમજી લો કે આ જનન કોષ એ પરાગરજના કોષરસમાંથી એ આ નલિકામાં ઉતરી આવશે. એ આ નલિકામાં ઉતરી આવશે. સમજી લો આ નલિકામાં ઉતરી આવે. નલિકામાં ઉતરી આવ્યા બાદ એક બીજું વિભાજન પૂરું કરશે. સમવિભાજન પ્રકારનું વિભાજન. કયા પ્રકારનું વિભાજન? સમવિભાજન પ્રકારનું વિભાજન. અને આમાંથી બે એટલે કે નરજન્યુ હું અહીંયા દોરી નાખું છું. આ એક અને આ બે. સમજી લો એક કોષમાંથી સમવિભાજન થાય એટલે કેટલા કોષ કેન્દ્રો બનશે? બે. આ કોષ કેન્દ્રો અને તેને ઘેરીને ગોઠવાયેલો કોષરસ ધરાવતી રચના એટલે આ બે નરજન્યુનું શું થઈ ગયું? નિર્માણ. બે નરજન્યુ નિર્માણ પામ્યા. કોના વિભાજનથી નિર્માણ પામ્યા? જનન કોષના વિભાજનથી નિર્માણ પામ્યા. આગળ તરફ કયો કોષ હતો? વાનસ્પતિક કોષ હતો. બરાબર ધ્યાનમાં રાખશો. કયો કોષ હતો? વાનસ્પતિક કોષ હતો. વાનસ્પતિક કોષ આગળ તરફ કેમ રહે છે? કારણ કે એ સરળતાથી પરાગ નલિકા અહીંયા સમજી લો કે અહીંયા જ્યારે આ આગળ તરફ નલિકા નિર્માણ પામે ટોચના ભાગે વાનસ્પતિક કોષ હોય તમે બધા જાણો છો આ પરાગ વાહિની જે છે પરાગ વાહિની એક કોષોની બનેલી રચના હોય એની અંદર એને જગ્યા તો કરવી પડશે ને આગળ ધસવા માટે. એને ક્યાં સુધી પહોંચવાનું છે? અંડક સુધી પહોંચવાનું છે પરાગ નલિકાને. તો ધીમે ધીમે આગળ તરફ વધવા માટે એ વાનસ્પતિક કોષ પાચક ઉત્સેચકોનો સ્ત્રાવ કરશે. ધીમે ધીમે આગળ તરફ એ જગ્યા કરશે અને પાછળ રહેલા જે બે નરજન્યુ છે નરજન્યુનું પોતે શું કરે છે? રક્ષણ કરે છે. બે નરજન્યુનું કોઈ નુકસાન ન થાય એનાથી એ વાનસ્પતિક કોષને બચાવવાનો તેમજ પરાગ વાહિનીની અંદર માર્ગ બનાવવા માટે કોણ જવાબદાર છે? આ વાનસ્પતિક કોષ જવાબદાર છે. તો હવે આપણે અહીંયા ખાલી માત્ર અહીંયા જો આપણે પરાગ નલિકા ધરાવતી રચના આપણે દોરીએ તો અહીંયા સમજી લો કે આ ભાગ જે છે તે આટલે આપણે ચલ દોરી જેમાં ટોચના ભાગે સમજી લો કે આ વાનસ્પતિક કોષ અને આ બે નરજન્યુ. આ બધી કોષીય રચના છે. આ બધી કોષો ધરાવતી રચના છે. આની અંદર કોષો થશે. આ બે જે છે બે આપણે શું કહીશું? બે નરજન્યુ. મિત્રો આ નરજન્યુ એ બંને કશા વિહીન હોય. એમાં કશા હોય નહીં. કશા વિહીન હોય એટલે કે અચલિત છે. કેવા છે? અચલિત. આ વાનસ્પતિક કોષનો એવો કોષ છે જેની ફરતે કોષ દિવાલ હોતી નથી. યાદ રાખજો ખાસ. આ નરજન્યુ જે છે નરજન્યુમાં કોષ કેન્દ્ર અને તેને ઘેરીને ગોઠવાયેલો કોષરસ એની ફરતે કોષ દિવાલ હશે નહીં. આ બે નરજન્યુ જે કશાવિહીન હોય અચલિત હોય આ બે નરજન્યુ અને આપણે જાણીએ છીએ આને આપણે કહીશું પરાગ નલિકા. શું કહીશું આપણે એને? પરાગ નલિકા. બે નરજન્યુ અને તેની ઘેરીને ગોઠવાયેલી પરાગ નલિકા દ્વારા બનતી રચના. આ રચનાને કહીશું નરજન્યુજનક અવસ્થા. શું કહીશું આપણે આને? નરજન્યુજનક અવસ્થા. તો નરજન્યુજનક અવસ્થા જે છે એનું નિર્માણ થઈ ગયું. આ બે નરજન્યુ ભવિષ્યમાં આગળ જઈને શું કરશે? ફલનની ક્રિયામાં ભાગ ભજવશે. આ આપણે નામ આપી દઈએ D અને આ નામ આપી દઈએ આપણે E.
ડી અને ઈ આ બે અવસ્થા જે છે એનો વિકાસ ક્યાં થશે સ્ત્રી કેસરના પરાગાસન ઉપર અને આ એ બી સી એટલે કે દ્વિકોષીય અવસ્થા સુધીનો વિકાસ ક્યાં થશે પુંકેસરના પરાગાશયમાં આપણે નરજન્યુક અવસ્થાનું નિર્માણ કરવાની જો વ્યાખ્યા આપી હોય તો એની વ્યાખ્યા આપણે આપી શકીએ બરાબર ધ્યાનમાં રાખજો નરજન્યુક અવસ્થાની જો આપણે વ્યાખ્યા આપવી હોય એની વ્યાખ્યા આ રીતે લખી શકાય બરાબર સમજો તમે નોંધી લેશો જરા નરજન્યુજનક અવસ્થા બે નરજન્યુ અને તેને ઘેરીને ગોઠવાયેલી પરાગનલિકા દ્વારા બનતી રચનાને નરજન્યુજનક અવસ્થા કઈ અવસ્થા નરજન્યુજનક અવસ્થા કહે છે મિત્રો નરજન્યુજનક અવસ્થાનું નિર્માણ થઈ ગયું જેમાં તમારે આ પાંચે પાંચ આકૃતિને બરાબર ધ્યાનમાં રાખવાની છે પણ અહીંયા બીજી બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે ધ્યાનમાં રાખશો આપણે એવું વાત કરી કે જ્યારે પરાગાશયમાં પરાગરજ હોય એ વખતે પરાગરજનો વિકાસ થઈ અને દ્વિકોષીય અવસ્થા ધારણ કરે કઈ અવસ્થા દ્વિકોષીય અવસ્થા અને એવામાં જ્યારે પરાગાશયનું સ્ફોટન થઈ જાય તો કેવા પ્રકારની પરાગરજ પરાગને પામવા માટે તૈયાર થઈ દ્વિકોષીય અવસ્થા ધારણ થઈ કે ના થઈ કઈ અવસ્થા દ્વિકોષીય અવસ્થા તો મિત્રો જેટલી પણ આવૃત્તિધારી વનસ્પતિ છે પૃથ્વી ઉપર જેટલી પણ પૃથ્વી ઉપર આવૃત્તિધારી વનસ્પતિ છે એ આવૃત્તિધારી વનસ્પતિમાં લગભગ 60% કે તેથી વધુ લગભગ 60% કે તેથી વધુ વનસ્પતિઓમાં દ્વિકોષીય પરાગરજ કેવી પરાગરજ દ્વિકોષીય પરાગરજ એ સ્ફોટન પામીને બહાર નીકળે અને પરાગને પામવા માટે તૈયાર થાય એટલે કે જ્યારે પરાગની ક્રિયા થાય ત્યારે 60% આવૃત્તિધારી વનસ્પતિમાં પરાગરજ એ દ્વિકોષીય હોય જ્યારે બાકીની વનસ્પતિમાં બાકીની એટલે 40% આસપાસ ગણેલો છો એ પરાગરજ કેવી હોય છે તેમાં ત્રિકોષીય પરાગરજ હોય છે કે પરાગરજ હોય છે ત્રિકોષીય પરાગરજ એટલે કઈ પરાગરજ તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા એક વાનસ્પતિક કોષ હતો જનન કોષ હતો આ દ્વિકોષીય હતી જ્યારે આવી પરાગરજ સ્ત્રીકેસરના પરાગાશય પર સ્થાન ગ્રહણ કર્યું ત્યારે પહેલા વાનસ્પતિક કોષ આગળ આવીને પરાગનલિકાનું નિર્માણ કર્યું અને ત્યારબાદ જનન કોષ એ પરાગનલિકામાં આવ્યો અને પરાગનલિકામાં આવી એને બીજી વાર વિભાજન કર્યું બે નરજન્યુનું નિર્માણ કર્યું તો જ્યારે સામાન્ય રીતે 60% વનસ્પતિમાં જ્યારે જનન કોષ પરાગનલિકામાં આવે ત્યારે બીજું વિભાજન પૂર્ણ કરે છે પરંતુ 40% વનસ્પતિમાં જ્યારે આ પરાગરજ પરાગાશયમાં જ હોય હજી પરાગનલિકાનું નિર્માણ ન થયું હોય કારણ કે પરાગાશયમાં પરાગનલિકા નિર્માણ ન પામ્યું હોય જ્યારે પરાગાશયમાં હોય ત્યારે જ આ જનન કોષ પણ પોતાનું બીજું વિભાજન એમાં પૂરું કરી દે છે જનન કોષમાં કેટલા કોષ કેન્દ્રો હોય છે 2 તો 2 કોષ કેન્દ્રો A અને આ એક કોષ કેન્દ્ર ટોટલ કેટલા થયા 3 આ રીતે ત્રિકોષીય પરાગરજ છે એ જ્યારે પરાગરજનું સ્ફોટન થાય તેની પહેલા એ નિર્માણ પામી ચૂકી હોય છે અને પરાગરજનું સ્ફોટન થાય એટલે ત્રિકોષીય પરાગરજ એ પરાગને પામવા માટે તૈયાર થઈ છે ક્લિયર મગજમાં કેટલા ટકા વનસ્પતિમાં દ્વિકોષીય પરાગરજનું પરાગણ થાય 60% કે તેથી વધુ અથવા તો 60% અને કેટલી વનસ્પતિમાં ત્રિકોષીય પરાગરજનું પરાગણ થશે 40% જેટલી વનસ્પતિમાં ત્રિકોષીય પરાગરજની પરાગણ પામવા માટે તૈયાર છે બીજું મિત્રો
આની પરથી કેટલાક MCQ આપણે ખાસ ધ્યાનમાં લેવાનું છે. પરાગ માતૃકોષમાંથી પરાગરજ નિર્માણ પામે. પરાગ માતૃકોષમાંથી જ્યારે પરાગરજ નિર્માણ પામે, પરાગરજ નિર્માણ થાય તો આ કોષ દ્વિકીય હતો અને આ કોષ કેવો હતો? એકકીય હતો. તો પરાગ માતૃકોષમાંથી પરાગરજના નિર્માણ સમયે આપણે જાણીએ છીએ એમાં અર્ધીકરણ પ્રકારની ક્રિયા થશે. કઈ ક્રિયા થશે? અર્ધીકરણ પ્રકારની ક્રિયા થશે. એટલે એક અર્ધીકરણ થશે એમાં. આમાં શું થશે? એક અર્ધીકરણ. અને આપણે જાણીએ છીએ બીજું એક થશે સમવિભાજન. અર્ધીકરણ 1 માં અર્ધીકરણ, અર્ધીકરણ 2 માં સમવિભાજન. પરંતુ આપણે જ્યારે પરાગરજ જે છે એ પરાગરજમાંથી જ્યારે બે નરજન્યુઓ બને, પરાગરજ પણ એકકીય હતી, આ બે નરજન્યુઓ પણ કેવા છે? એકકીય. પરાગરજમાં બે નરજન્યુઓ બને તો તમને મિત્રો ખ્યાલ છે અહીંયા એક કોષ કેન્દ્ર હતું, અહીંયા બે કોષ કેન્દ્ર બન્યા, અહીંયા એક સમવિભાજન થયું, અહીંયા ખાલી કોષ વિભાજન થયું. અને બીજું તમે અહીંયા જોઈ શકો છો એટલે કે અહીંયાથી આ અવસ્થા C માં જ્યારે ડી અવસ્થા બની ત્યારે અહીંયા એક સમવિભાજન થયું. એટલે એકકીય પરાગરજમાંથી બે નરજન્યુઓ બને ત્યાં સુધીમાં સમવિભાજન કેટલી વાર થાય? 2 વાર. અને જો આપણે સમગ્ર ઘટનાને એક વિભાજનમાં લઈએ, એક વિભાજન આખું અર્ધીકરણ સમસરણ ક્રિયા લઈએ તો આખું અર્ધીકરણ 1 અને 2 સમવિભાજન. અહીંયા એક અર્ધીકરણ અને અહીંયા સમવિભાજન કેટલી વાર થશે? 2 વાર. એટલે જો એવો પ્રશ્ન પૂછાય કે પરાગ માતૃકોષમાંથી બે નરજન્યુ નિર્માણ થાય ત્યાં સુધીમાં કુલ કેટલા વિભાજન થાય, તો આમ જોવા જાઓ તો એક અર્ધીકરણ અને 2 સમવિભાજન ની ક્રિયા દ્વારા એક પરાગ માતૃકોષમાંથી બે નરજન્યુનું નિર્માણ થશે. એક પરાગ માતૃકોષમાંથી પહેલા પરાગરજ બનશે. મારી ભૂલ થઈ. એક પરાગ માતૃકોષમાંથી પહેલા પરાગરજ બનશે અને એક પરાગરજમાંથી બે નરજન્યુઓ બનશે. પણ એક પરાગ માતૃકોષ હોય એમાં કેટલી પરાગરજ બને? 4. આપણે કોઈ જોઈએ લઘુબીજાણુ જનન. એક પરાગ માતૃકોષમાંથી કેટલી પરાગરજ બને? 4. એક પરાગરજમાંથી કેટલા નરજન્યુઓ બને? 2. તો એક પરાગ માતૃકોષમાંથી કેટલા નરજન્યુઓ બનશે? 8. એકમાંથી 2 નરજન્યુ બને. પરાગરજ 4, 4 2 8. એટલે એક પરાગ માતૃકોષમાંથી કેટલા નરજન્યુનું નિર્માણ થઈ શકે? 8 નરજન્યુનું નિર્માણ થઈ શકે. તો મિત્રો આ વાત થઈ પરાગરજના નરજન્યુજનક અવસ્થાની. એક્ઝામમાં પૂછાય તો આ રીતે તમારે વ્યવસ્થિત રીતે આકૃતિ દોરી અને ખૂબ સારી રીતે એને એટેન્ડ કરવાનો પ્રયત્ન કરવાનો છે. હવે આપણે જોઈએ કે પરાગરજ એ આપણા માટે કેટલી લાભદાયી છે અથવા કેટલી નુકસાનકારક છે. તો મિત્રો પરાગરજ આપણા માટે બંને રીતે પરાગરજના કેટલા ફાયદા છે અને કેટલા ગેરફાયદા પણ છે. પહેલા આપણે જો ગેરફાયદાની વાત કરીએ તો કેટલીક વનસ્પતિની પરાગરજ એવી હોય છે કે જે પોતે એલર્જી પ્રેરક તરીકે વર્તે છે. એ પોતે આપણા શરીરમાં જો પ્રવેશે તો આપણને યાતના અનુભવાય, દુઃખ અનુભવાય. કેટલાક એવા લક્ષણો કે જેના કારણે આપણે શ્વસન સંબંધિત કેટલાક રોગો માટે જવાબદાર છે. જેમાં એ પરાગરજ જે છે એ પરાગરજમાં ખાસ કરીને તમે કદાચ નામ સાંભળ્યું હશે પાર્થેનિયમ, કોંગ્રેસ ઘાસ, જેના પર્ણો ગાજરના જેવા હોય માટે એને ગાજર ઘાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગાજરના જે વનસ્પતિના જે પર્ણો હોય એના જેવા પર્ણો છે ને માટે એનું બીજું નામ છે ગાજર ઘાસ તરીકે પણ આપણે એને ઓળખીશું. આ વનસ્પતિ જે છે વનસ્પતિ અગાઉના વર્ષોમાં જ્યારે ભારતની અંદર એક વખત એવી પરિસ્થિતિ ક્રિએટ થઈ હતી કે જેમાં અનાજ પર તૂટી પડ્યું હતું અને ત્યારે આપણે ફોરેનથી આપણે આ અનાજ લાવવાનો પ્રયત્ન કર્યો તો આપણી સરકારે વખતે કોંગ્રેસની સરકાર ચાલતી હતી. એ સમયે અમેરિકાથી જ્યારે આ અનાજને લાવવામાં આવ્યું ત્યારે એની સાથે કેટલાક આવા બીજ એ પણ એ ભારતમાં આવી ગયા અને આ જે બીજ જે છે જે વનસ્પતિનું નામ છે પાર્થેનિયમ, આ વનસ્પતિની પરાગરજ જો આપણા શ્વસનમાં જાય તો આપણને અસ્થમા, દમ તરીકે આપણે ઓળખીએ છીએ અસ્થમા અથવા તો બ્રોન્કાઇટિસ
સમજી ગયા છો? અસ્થમા અને બ્રોન્કાઇટિસ જેવા શ્વસન સંબંધી રોગો થવાની શક્યતા રહેલી છે. પરંતુ કેટલીક વનસ્પતિની પરાગરજના કારણે, બધી જ નહીં, એવું નથી કે બધી જ વનસ્પતિની પરાગરજ આપણા માટે નુકસાનકારક છે. કેટલીક વનસ્પતિની પરાગરજ આપણા માટે ફાયદાકારક પણ છે. વનસ્પતિની પરાગરજ જે છે, પરાગરજ એ શક્તિવર્ધક તરીકે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. અને પશ્ચિમી દેશોની અંદર એનો ખૂબ જ વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. આપણા ભારત દેશમાં એનો ઉપયોગ સાપેક્ષમાં ઓછો છે, પણ પશ્ચિમી દેશોની અંદર એનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને જે રમતવીરો હોય, જે દોડની અંદર ખૂબ સારું પ્રદર્શન કરી શકે, એના માટે રેસની અંદર દોડતા જે ઘોડાઓ જે છે, એ લોકોને પણ આ પરાગરજ સંબંધિત કેટલીક ખોરાકમાં આપવામાં આવતી હોય છે. અને પશ્ચિમી દેશોની અંદર એ પરાગરજ સંબંધિત કેટલીક ટેબ્લેટ્સ અને પરાગરજ સંબંધિત સિરપ જે છે એ મળતી હોય છે, જેનું લોકો ત્યાં આગળ સેવન કરતા હોય છે. જેની આકૃતિ તમારા બુકમાં પેજ નંબર 24 ઉપર આપેલી છે, તમે જોઈ લેશો. ત્યાં આગળ ટેબ્લેટ્સનું આખી અને સિરપની બંનેની એક ફિગર આપેલી છે, તમે જોઈ લેશો. અને નેટ ઉપર પણ આના વિશે ઘણી બધી માહિતી છે. અહીંયા આપણા દેશમાં મેડિકલમાં એ સવાલો અવેલેબલ નથી. તો આ જેવા પરાગરજની જેને એના ફાયદા અને ગેરફાયદા. બીજી એક વાત સાથે સાથે કહી દઉં કે મિત્રો, જ્યારે આ પરાગરજ છે, પરાગરજ સ્ત્રીકેસરના પરાગાશય પર સ્થાન ગ્રહણ કરે, આપણે જાણીએ છીએ કે પરાગાશયનું સ્ફોટન થઈ જાય, તો સ્ફોટન થયા બાદ ગમે ત્યારે પરાગરજ ગમે તે સમયે સ્ત્રીકેસરના પરાગાશય પર સ્થાન ગ્રહણ કરે તો શું એનું અંકુરણ થશે કે નહીં થાય? તો મિત્રો, એ જુદી જુદી વનસ્પતિમાં આ બાબત જુદી જુદી હોય છે. કેટલીક એવી વનસ્પતિ છે, દાખલા તરીકે ઘાસ પ્રકારની વનસ્પતિમાં ખાસ કરીને આપણે વાત કરીએ ઘઉં, મકાઈ, એક દરીવર્ગી વનસ્પતિ. ઘાસ કાટેલી છે, એક દરીવર્ગી વનસ્પતિ. ઘઉં અને મકાઈની આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ, તો આ ઘઉં અને મકાઈ નામની જે વનસ્પતિ જે છે, એની અંદર જે પરાગરજ જે છે, ખાસ ચોખા, મકાઈ, ઘઉં અને ચોખા. ઘઉં અને ચોખાની અંદર એ પરાગરજ જે છે, એ પરાગરજની જીવિતતાનો સમયગાળો માત્ર 30 મિનિટ છે. કેટલી મિનિટ? 30 મિનિટ. એ પરાગરજ પુંકેસરના પરાગાશયમાંથી 30 મિનિટ કે થોડા સમય આગળ પાછું 5 મિનિટ હોઈ શકે ત્યાં સુધીમાં એ સ્ત્રીકેસરના પરાગાશય પર આવી જવી જોઈએ. એટલે તેનું પરાગનયન પૂર્ણ થવું જોઈએ. જો નહીં થાય, વધારે સમય લે છે, કલાક કે 2 કલાક, તે પરાગરજ પોતાની જીવિતતા એ ગુમાવી દીધી હશે. પછી ત્યાં આગળ જઈને અંકુર નલિકાના નિર્માણ કરવા માટે સક્ષમ હશે નહીં, એ ફલન કરી શકશે નહીં. જ્યારે કેટલાક કુર રોઝેસી, લેગ્યુમિનોઝી અને સોલાનેસી, રોઝેસી, લેગ્યુમિનોઝી અને સોલાનેસી, આ કુર જે છે, આટલા કુરના વનસ્પતિની પરાગરજ, આ બધા કુર છે મિત્રો, જે તમે અગાઉના ધોરણમાં શીખ્યા છો. કુર જે છે, વનસ્પતિનો સમૂહ, જેને આપણે કુર તરીકે ઓળખીએ છીએ, આ કુરની વનસ્પતિની પરાગરજ એ અમુક મહિનાઓ સુધી એ જીવિતતા ગુમાવતી નથી. એટલે એમાં એ અમુક મહિનાઓ સુધી પરાગરજ ગમે ત્યારે પરાગરજ પામે તો એ પોતે અંકુરણ પરાગરજનું નિર્માણ કરી અને ફલન કરવાની ક્ષમતા પોતે ધરાવી શકે. મિત્રો, આ પરાગરજ છે, પરાગરજનો આપણે સંગ્રહ પણ કરી શકીએ, પરાગ બેંક પણ બનાવી શકીએ. કઈ જેમ પરાગ બેંક. પરાગ બેંક એટલે પરાગરજનો સંગ્રહ કરવાની એક ચોક્કસ પ્રકારની કોઈ જગ્યાએ વ્યવસ્થા હોય, જ્યાં બધી જ પરાગરજ જે જુદી જુદી પ્રકારની પરાગરજ આપણે શું કરી શકીએ? સંગ્રહ કરી શકીએ. તો કેટલીક રેર સ્પીસીસ હોય કે જેના પુષ્પો અમુક સમય આવતા હોય અથવા તો વનસ્પતિનો નાશ થવાની શક્યતા વધારે છે, તેવી વનસ્પતિની પરાગરજ જે છે, એને આપણે -196 સેલ્સિયસ તાપમાને, કેટલા તાપમાને? -196 સેલ્સિયસ તાપમાને પ્રવાહીયુક્ત નાઇટ્રોજનમાં એને આપણે પ્રિઝર્વ કરી શકીએ છીએ, સંગ્રહ કરી શકીએ છીએ, લાંબા સમય સુધી સંગ્રહ કરી શકીએ. અને જ્યારે પણ આપણે એને નવા પાકોના નિર્માણ કરવા માટે, પાક સંવર્ધન માટે જ્યારે આપણે પરાગરજ ઉપયોગમાં
-196 સેલ્સિયસ તાપમાને પ્રવાહીયુક્ત નાઇટ્રોજનમાં સંગ્રહ કરવાની પદ્ધતિ જેને આપણે એરિયોબ્રિઝેશન અથવા તો શીત જાળવણી તરીકે આપણે એને ઓળખીશું. આ શીત જાળવણી દ્વારા પણ આપણે પરાગરજને લાંબા સમય સુધી સળગી શકીએ. આવું જે સ્થાન જે છે એને આપણે પરાગદેવી તરીકે આપણે એને ઓળખીશું અને જેની મદદથી આપણે ભવિષ્યમાં આપણે નવા પાકોનું નિર્માણ કરી શકીએ. કમ્પ્લીટ બુકમાં તમે વાંચી લેશો. કોઈ બી પ્રોબ્લેમ હોય તો મને કહી શકો. અહીંયા આપણે ટોટલી આખું પુષ્પનું નર પ્રજનન અંગ જે છે એની આપણે ચર્ચા પૂરી કરી. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે માદા પ્રજનન અંગ વિશે આપણે ચર્ચા કરીશું. ખૂબ ગહનતાથી મિત્રો અભ્યાસ કરશો અને કોઈ પણ પ્રશ્નો હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકશો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.